સેક્ટર પાસેની દવાખાને બતાવી આવી પછી 1 મહિના દવા પૂરી થઈ જાય 15 લુગડું લાવો બધું ખાઈ જઈ રાખો બેહી જાઓ તમે યાર બેહી જાઓ હાલો હું તો ખાઈ નહીં ભાઈ બે જરૂર દાળ ભાત ખાઈ લે નહીં ખાઈ ઠંડા ને પીતા ખાય નહીં જે તો થોડું ખાઈ લે કેદીની કોપ ને સીધો જૂનાગઢથી ને આવતો રહ્યો તો અડધો હાથો થઈ ગયો અહીંયા હું કરવા તાર બાપનો ડાબલો લઈ ગયો હજી એ પાપો તમે ત્યાર થઈ જાજો પરમ દીધે હું કાલ સુધી રોકાઈ જાઉં કાલે હું કાલે જ રોકાઈ કપડા લઈ હું રોકાવાનું કરી ન થાય પણ હવે હું રોકાઈ તમે બેન લઈ જાઉં અઠવાડિયું બે રોકાઈ જાઉં તારા મારી ફોન આવ્યો તો મારે દેવીન ફોન આવે તો અશોક ને નહીં કે મારા મા મારી પાસે અશોક ને મારી તારું શું ડાબલો ડાયરો અશોક તારું કેસ માર ન કહે અશોક છે તારે હું સહી મને તો કઈ ખબર નથી એ તો ખાય ને ખાતા પીતા ને પોતે પીતા ખાતા પીતા ને દવા પીતા કરે તો આપી દે ખાઈ ગઈ તો હું કરું પેલા પેટ ભરી રાઈ રોટલી ખાઈ લે તમે આમ શાક લઈ ગયો હવે એક તમ શાક લઈ ગયો ખાવા હું તો ખાઈ લઉં છું બધું નો ભાવે એમાં હું કરું આપણે ભાવતું એમાં માંદા માણા નો ભાવે હવા જોઈએ છે મારે કેમ કરી દેવું હું કરતો હું નડે તે કરતો કઈ લેવાય દેતો કરતો ગામમાં તો કઈ જડે નહીં આવી તો કોઈ ન જડે તો હું ક્યાં લેવા જાઉં હું આદિ બધું શીખવા લેવા થાય આશ્રમે ગયા તા ને આશ્રમે ત્યાંથી ભાઈકા એટલા બનાવતી રોકવાનું બનાવતી તો ત્યાં અટાણ ઓલી મજા કરે ને જો બીજા મજા કરે ને આશ્રમમાં ગામમાં અયોધ્યા બી કોને કિસાળો હતા અયોધ્યાથી ગાંધી મિલ જ્યાંની કમણી કીધું કે એ લોકો પર મણી મારો દીકરો સાંભળે મારો દીકરો સાંભળે તો તમને દીકરા વિના ગમતોય નથી ને દીકરો હવાતોય નથી તમને બે વાંધો છે એક હાથમાં લાડવો છે બે હાથમાં નો એ અહીંયા બેહે તો તમે રોટલા શું ખાવ એ કામે જાય તો ભગવાને હું ક્યાં કહું ગાઈ દે હું કહું કે મારા ભાઈ પાસે બે ન કરે કઈ ન કરે આશ્રમે વયો જવાય ને સેવાય થાય આશ્રમ કોઈ નથી ના પાડે સેવાય થાય અને ભગવાનના નામે લેવાય
એવું ક્યાં તમારા એની બાપુ વ્યા જાય પછી ભાઈ કે સીધા ફેર ભાઈ આપણાથી બાપુ તો વ્યા જાય પછી ભાઈ બાપુ હોતા હતા લગી રોકાણી કોઈ કેમ નહીં? લાખમાં કેમ હા, લક્ષ્મી કેમ નહીં? એ નથી હતી પછી બાપુ વ્યા જાય એટલે એ ભાઈ જાય કાંઈ નહીં, તમને કીધું તું, રોકાવો. રોકાવે એમ નથી કીધું. બાપુ આવે તો એ રોકાવાનું પછી તો સાવડો હોય એક ખાલી એમાં રાખો સુખનાજી એકલા પણ હશે. એ તો ઘણો હાઈ કરવા માણસ આપણે એકને નો પડે બાપુ એ જ ના પાડે હું હોય ત્યાં સુધી રોકાવાનું એ ન રોકાય રાખી વહી જાય હું બે તો પછી ત્યાં આગળ રાખી લેવાય ગામમાં ભાડે મકાન હા મમ્મી બીજો હોય બાપુ હોય એને ફેરવાય આપણા મનમાં પાપ હોય ને બધા નોના પાપ જ થાય. બાપુ હોય ત્યાં સુધી રોકાવાનું પછી કાઢી જવાનું આપણા મનમાં પાપ હોય ને બધા એ જ જણાય. રોકાવે તો હું શું કરું બેન? કેમ કરવું મારે કેટલી આવી કે સાત બકાડું તું શાક કરી દે. મારા પડે નથી ગયું બાકી અંજીઓમાં થાળી શાક લઈ ગયો હશે બે શાકામાં પડ્યા લઈ ગયો ખાવા માંડો આ રોટલી ખરી ચાલે હા ખાવા માંડ હોય ખાવા માંડે અરે રુદ્ર દાળ ભાત આપો એક કામ બે છે દાળ ભાત ખાઈ લે થોડાક દાળ ભાત ખાઈ લે ને મૂકીને બેજો ખાઈ લે તો જવા દે આરામ નહીં ગયું આ બે ચા બે થોડું ખાઈ લે મમ્મી તું ખાઈ લે ને થોડું મારું પેટમાં ભર્યું પણ દાદુ પૂછ્યું પેટમાં ભર્યું મારું કીધું બે ફેરે ખાતું મેં સવારે કઈ ટિફિન લીધા આ તો બધું લઈ આવી મીઠાઈ છે આમાં થોડું મગજ લઈ આવી આમાં તો ખાવા અહીંથી અહીંયા બનતું હોય હા આ પાણી એક ટિફિનમાં બે જણા ખાઈ લઈએ જો તને કોઈ બંધ અહીંયા પુગાડી દે એમ હોય ને તો હું તને કાયમ નું એને બંધ કરી દઉં અને એનું મહિને પુગાર દઉં કર દઉં હા 120 રૂપિયા લે ને એમાં બધું આપે ને તાર બપોરે એક ટણ વાગી જાય તી ડોહી નું જે પેલી કરતા બે ટણ હાલે થોડા ત્યાં રોકાય તો ત્યાં રોકાઈ જાય તાર તને જેમ તાર તું કે હું તો કરું ના કોઈક જાતું થઈ છે 50 જણા ને અહીં 500 જણા આવતા જતા હોય ગમે એના હારે કહી દેવાનું મોકલાવી દો એને છે ને મારી ઘેર પ્રોબ્લેમ શું થાય હું નોકરીએ વહી જાઉં ડોહી એકલી હોય. એટલે એને મેળ એટલે ને સાવ રોજિયામાં રોટલી છે રોટલા ઈ છે રોટલા ને ઈ છે ઈ છે ના ભાઈ ચેક કરેલ તો આપણે હા આમાં બહુ બીજડાનું છે હે? હા હા એટલું તૂટે એટલું ખા બસ બસ બીજું મૂકી દીજો સાંજે ખાવા ત્યારે મૂકી દેવું રાઈટમાં મારું જે બેન પણ કાઢી હમ હે બોલે જીએ ઓલા મેં કીધું કે ટિફિન લઈ ખાઈ લેજો અમે અહીં ન ખાઈ લો અમારે મળે બધું એટલે ઉપાધિ ન થાય ખાવું ખાઈ તમને નહીં સુગર રાખી દો કાંઈ કેટલા કેટલા કાંઈ નથી તૈયાર છે લીધું લીધું
ખાવાનું હોય આ ખોલ નાખું સંભાળો છે શાક ના માનું ને. ખોલતા વાર લાગે બધું પીરાવી ભેગા કઈ મિક્સ કરીને મિક્સ ધાર લાગે છ હોય ત્રણ ટિફિન લીધા ને એટલે એકમાં 2 શાક આવે 2 શાક લાવશો તો ખાઈ નહોતું દે બે જણ આવે બે જણ આવે. બપોરે આવે ને એક શાક ખાઈ છે આવે